હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે નવા મસાલા સાથે ચોળીનું એકદમ ટેસ્ટી એવું નવું શાક બનાવવાના છે। તો એના માટે મેં અહીં લસણ લીધું છે, લીલા તીખા મરચાં લીધા છે 2 નંગ, અને હવે અંદર આપણે ટમેટા એડ કરીશું। એક નાનો આદુનો કટકો એડ કરીશું। 1 ચમચી ચણાનો લોટ લેવાનો છે। 1 ચમચી લાલ મરચું એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું આપણે। હવે આ બધા મસાલાની આપણે મિક્સરમાં એક પેસ્ટ બનાવી લઈશું। હવે અહીં આપણે ચોળીનું શાક કુકરમાં કરવાનું છે, તેથી મેં અહીંયા કુકર લીધું છે। હવે એમાં આપણે તેલ એડ કરીશું અને તેલને ગરમ કરવા મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે વઘાર માટે આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરી દઈશું। હવે જે આપણે મિક્સરમાં પેસ્ટ તૈયાર કરી હતી આપણો મસાલો, એ આપણે એડ કરવાનો છે। હવે આપણે આ પેસ્ટને તેલમાં સારી રીતે સાતળી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે, તેલ પણ જો ઉપર આવી ગયું છે। હવે અહીં આપણે ચોળી નાખવાની છે। તો ફ્રેન્ડ્સ, મેં અહીં ચોળી આવી રીતે ઝીણી સમારી લીધી છે અને સારી રીતે પાણીમાં ધોઈ નાખી છે। હવે એ આપણે પેસ્ટમાં એડ કરી દઈશું। હવે આપણે આ ચોળીને પેસ્ટમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે। પ્રોપર મિક્સ થઈ જાય એટલે હવે આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરવાનો છે, એ એડ કરીશું। હવે અહીં મેં જે મિક્સર જારમાં પેસ્ટ તૈયાર કરી હતી એમાં જ અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે, એ આપણે શાકમાં એડ કરી દઈશું। હવે ફરી આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે અહીં 4 થી 5 વિસલ વગાડી લઈશું કુકરને। તો ફ્રેન્ડ્સ, આપણે 4 વિસલ વાગી ગઈ છે। તો તમે હવે જોઈ શકો છો આપણું શાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે। હવે આપણે ધાણા નાખી દઈશું અને ગાર્નિશિંગ કરી લઈશું। હવે ધાણાને આપણે મિક્સ કરી તમે જોઈ શકો છો આપણું શાક પરફેક્ટ બની ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો।